હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે. તો ગઈકાલે આપણે સરસ મજાની શૂન્યક્રમની પ્રક્રિયા જોઈ હતી મિત્રો. એનો અર્ધાયુષ્ય સમયની પણ વાત કરી હતી, જે તમારા પુસ્તકની અંદર તમને કીધું હતું એમ કે અલગથી ટોપિક આપેલો છે, પણ અહીંયા આપણે એને સાથે સાથે જોઈ લઈએ. ઓકે વેલ, હવે છે ને આજે જે શૂન્યક્રમની પ્રક્રિયા જોઈ છે એના બે ગ્રાફ એક્સ્ટ્રા જરા મારા ધ્યાનમાં આવ્યા છે. એ બે ગ્રાફ દોરાવી અને આજનું મસ્ત અને જબરદસ્ત ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા, એના ઉપર આપણે કોન્સન્ટ્રેશન કરવાનું છે. ઓકે, તો હું જરા ગ્રાફ દોરી નાખું છું. ગ્રાફ બે દોરીશ. ક્યાં? તો કે એક ગ્રાફ દોરું છું હું. આ પૂછાઈ ગયેલા છે ક્વેશ્ચન, એટલા માટે મને જરા યાદ આવી ગયું છે મિત્રો. ઓકે, અહીંયા લખીશું પ્રક્રિયાનો વેગ. વેગ મતલબ કે દર અહીંયા લખેલું હોય તો પણ કોઈ પ્રશ્ન નથી, બરાબર છે. દર હોય અને એના વિરુદ્ધ સાંદ્રતા, બરાબર છે. દર વિરુદ્ધ સાંદ્રતાનો તમને કોઈ ગ્રાફ દોરવાનું કે તો કેવો ગ્રાફ આવશે? તો અહીંયા જુઓ, વેગ બરાબર કે. ધ્યાન આપજો મિત્રો. અહીંયા આપણે આર લઈએ તો આરની કેટલી ઘાત આવશે? શૂન્ય ઘાત આવે એટલે એની કિંમત કેટલી થઈ જાય? કે 1. એટલે વેગ બરાબર શું થઈ જાય? કે. મતલબ કે આ ગ્રાફ કેવો આવશે મિત્રો? અચળ આવશે. મતલબ જ્યારે તમારે એને દોરવાનો થાય ત્યારે તમારે ગ્રાફને આ રીતે દોરવાનો રહેશે. ક્લિયર થાય છે? ગ્રાફ કેવો આવશે? અચળ. સાંદ્રતાથી કેવો થઈ જશે? અચળ થઈ જાય છે. ક્લિયર થાય છે મિત્રો? ઓકે, ચલો બીજી વાત છે. અહીંયા લખી નાખું ગ્રાફ. આ શેના વિરુદ્ધ છે? વેગ વિરુદ્ધ સાંદ્રતા. ઓકે, આ રિએક્શન જે આપણે ધારવી છે કે T1/2 = R0/2 તો અહીંયા આપણે મસ્ત મજાનું સેન્ટેન્સ પણ લખ્યું છે. શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો બીજો ગ્રાફ દોરું છું અહીંયા. T1/2 will gives સાંદ્રતા, બરાબર છે. સાંદ્રતા પણ કેવી સાંદ્રતા લઈશ? શરૂઆતની સાંદ્રતા અને T1/2 એનો આપણે ગ્રાફ દોરવાનો છે. તો ગ્રાફનું જરાક અહીંયા પ્રેઝન્ટેશન બતાવી દો મિત્રો. તો આ રીતે અહીંયા આવશે T1/2 અને અહીંયા લખું છું હું R0. R0 એટલે શું આવશે? શરૂઆતની સાંદ્રતા. શરૂઆતની સાંદ્રતા. વેલ, હવે બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? જુઓ, સમપ્રમાણમાં છે. જ્યારે સમપ્રમાણનો સંબંધ હોય ત્યારે ખાસ યાદ રાખવાનું છે દોસ્તો, સમપ્રમાણતાનો જ્યારે પણ સંબંધ હોય ત્યારે ગ્રાફ હંમેશા કેવો આવશે? સીધી રેખા આવશે. કારણ કે જેમ સમય T1/2 વધતો જશે એમ શરૂઆતની સાંદ્રતા છે એ સાંદ્રતામાં પણ શું થતો જશે સાહેબ? તો કે ફેરફાર થતો જશે. એટલે કે T1/2 અને R0 વચ્ચેનો જે ગ્રાફ છે કેવો આવશે? સીધી રેખા તમને જોવા મળશે. જ્યાં તમારા ઢાળની વેલ્યુ શું થશે? જોઈ લ્યો. ઢાળ = 1/2k. બરાબર છે. તો આ તમારી ઢાળની વેલ્યુ બનશે. એટલે સુધી ક્લિયર છે? વેલ, હવે આપણે જોઈએ છીએ સરસ મજાનું પ્રથમ ક્રમની પ્રક્રિયાની સમીકરણની તારવણી. એના પરથી આપણે દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમની પણ વાત કરશું. એની પણ તારવણી છે, પણ એની તારવણી અહીંયા આપણે કંઈ દર્શાવવાની જરૂર નથી, માત્ર એ રિએક્શન આપણે યાદ રાખી લઈશું. ફર્સ્ટ ઓર્ડર ઓફ રિએક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. આ જે થિયરી છે એ ખૂબ જ અગત્યની છે તમારા બોર્ડ માટે પણ. MIMP લખી નાખું છું. વેરી મોસ્ટ IMP વી આગળ લખી નાખું છું. બરાબર છે. આટલો બધો અગત્યનો ક્વેશ્ચન છે JEE, નીટ અને બોર્ડ માટે, એમ જ ગુજકેટ માટે પણ આ ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો છે. હવે જુઓ, આમાંથી જો કોઈ પણ તમારા ક્વેશ્ચન આવતા હોય છે, મતલબ કે જ્યારે JEE અને નીટમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે તો એમાંના બહુ બધા ક્વેશ્ચન પૂછાવાની સંભાવના અહીંયાથી છે. બરાબર, મેં તમને કીધું છે તમારો જે પ્રક્રિયાનો ક્રમ છે આ ક્રમમાંથી 90% ક્વેશ્ચન પૂછાય છે. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા એમાં પણ ખાસ અગત્યની છે. આમાંથી ક્વેશ્ચન પૂછાવાની સંભાવના સાહેબ 99% છે. 99% સંભાવના આ જે થિયરી છે એમાંથી ક્વેશ્ચન પૂછાવાની છે. આ થિયરીની અંદર આપણે અલગ અલગ પ્રકારના ઘણા ગ્રાફ પણ જોવાના છીએ અને આ થિયરીની અંદરથી વાયુ માટે પણ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણની તારવણી કરવાના છીએ. આનો અર્ધાયુષ્ય સમય પણ જોવાના છીએ, જે ખૂબ જ અગત્યનું છે. ઓકે, ચલો તો પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? પહેલાં તો એ આપણે જોઈ લઈએ. તો કે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો વેગ છે એ શેના સમપ્રમાણમાં હોય? તો કે સાંદ્રતાના ઘાતાંક બરાબર હોય છે. અને એ ઘાતાંક કેટલી હોય છે? 1. પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતાંક બરાબર હોય તેને આપણે શું કહીએ છીએ? પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા હું લખીશ
પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની 1/ના સમપ્રમાણ, પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની 1/ના સમપ્રમાણમાં હોય તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની 1/ના સમપ્રમાણમાં, અહીંયા સાંદ્રતા એવો શબ્દ એડ કરી શકીએ આપણે, સાંદ્રતાના 1/ના સમપ્રમાણમાં હોય તેને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીએ છીએ. મતલબ કે આ રીતે આપણે પ્રક્રિયા છે, ગઈકાલે આપણે એની સામાન્ય તારવણી પણ જોઈ હતી. અહીંયા સમજો કે આર વિરુદ્ધ પી વિલ ગીવ્સ પી. આર એટલે રિએક્ટન્ટ છે અને પી આપણી પ્રોડક્ટ છે. તો અહીંયા શું થશે તો કે તમારો વેગ જે છે, વેગ બરાબર આપણે આ રીતે લખી શકીએ બેટા, dr અપોન dt બરાબર છે ઇઝ ઇક્વલ ટુ, બીજો આપણે વેગનું જે સમીકરણ છે, વેગ સમીકરણ, એ કઈ રીતે લખીએ છીએ, dr⁻1, કારણ કે અહીંયા કેટલી ઘાત છે, 1/ના સમપ્રમાણમાં છે, સાંદ્રતાના 1/ના સમપ્રમાણમાં છે. ઓકે, કોઈ પ્રશ્ન નથી. ચલો, તો આને હવે જો કઈ રીતે આપણે લખશું એ જરાક ધ્યાનથી જોશો. આ માઇનસ છે ને પહેલી બાજુ લઈ જાઓ તો dr અપોન dt ઇઝ ઇક્વલ ટુ -kr ડેશ. આવું પણ થઈ શકે, કોઈ પ્રશ્ન નથી. બરાબર છે, સોરી, હા બરાબર છે, કોઈ પ્રશ્ન નથી. ચાલો એમ. ઓકે, હવે આપણે આગળ વધીએ. તો આ જે સમીકરણ છે આ વિકલનીય વેગ સમીકરણ છે. પહેલાં દેખાય છે તમને? ઓકે, આમાં પણ જરા સરસ મજાનું મારે સંકલન કરવું હોય તો dr અપોન r કરવું પડશે, કારણ કે 1/, છે. હવે 1/, નહીં લખું તો ચાલશે. 1/નો મતલબ શું થાય છે તો કે પ્રક્રિયક જે તમારી મૂળ સાંદ્રતા છે તેની તેજ. તો અહીંયા dr અપોન r ઇઝ ઇક્વલ ટુ -k ઇન્ટુ dt. ઓકે, આ વિકલનીય વેગ સમીકરણ છે, એનું સંકલન લઈ લઉં તો અહીંયા લખું છું બંને તરફ સંકલન લેતા, અથવા તો ખાલી પણ એમ લખીશ સંકલન લેતા, સંકલન કરતા શું આવશે, ઇન્ટિગ્રેશન dr અપોન r ઇઝ ઇક્વલ ટુ -k. એ કોન્સ્ટન્ટ છે બરાબર, તો એનું સંકલન ના થાય, અહીંયા આવશે dt. ચલો, આ આપણે સંકલન કર્યું છે. હવે જો મેં તમને કાલે શૂન્યક્રમની પ્રક્રિયા માટે 2 રીત શીખવેલી હતી, બરાબર છે, કઈ રીતે તમે તારવી શકો તે તમને સરસ મજાનું સંકલન બતાવેલું હતું. અહીંયા ડાયરેક્ટ હું લખી નાખીશ, અહીંયા હવે રીત તારવવા બેસીશ નહીં, કારણ કે અપર લિમિટ લોઅર લિમિટ બંને તમે મૂકી અને કેલ્ક્યુલેશન કરી શકો. હવે ડાયરેક્ટ લખું છું, આનું સંકલન કરશો એટલે dr અપોન r હોય ને એનું સંકલન શું થશે બેટા, તો કે ln r, એનું સંકલન શું થશે, ln r ઇઝ ઇક્વલ ટુ -k dt નું સંકલન શું થશે, t, અને અહીંયા આવશે આપણો સંકલન અચળાંક i. બરાબર, સંકલન અચળાંક c પણ મૂકે છે, સંકલન અચળાંક i પણ મૂકી શકાય. અહીં લખી નાખું છું કે i ઇઝ ઇક્વલ ટુ સંકલન અચળાંક, i ઇઝ ઇક્વલ ટુ શું છે, સંકલન અચળાંક છે. હવે આ i ની કિંમત આપણે હમણાં ફાઇન્ડ આઉટ કરીએ. ઓકે વેલ, હવે જુઓ અહીંયા છે ને બીજું એક આપણે સારી રીતે એ સમજી શકીએ કે જ્યારે આ સંકલન કરવાનું છે તો એની માટે ફરજિયાત તમને ફિઝિક્સ અને મેથ્સના સંકલનના નિયમ આવડવો જોઈએ. હવે મેથ્સવાળા બાળકોને તો આવડે, કોઈ પ્રશ્ન નથી, પરંતુ જે બાયોલોજીવાળા વિદ્યાર્થીઓ છે એને ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે. સપોઝ તમને આની આખી પદ્ધતિ નથી ખબર તો ડોન્ટ વરી, કોઈ પ્રશ્ન નથી, આપણને કંઈ પદ્ધતિ પૂછવાનું નથી, કઈ રીતે આમાંથી આ સૂત્ર આવ્યું આપણે ડાયરેક્ટ યાદ પણ રાખી શકીએ. આપણી માટે મેઇન અગત્યનું આ સમીકરણ છે. ક્લિયર થાય છે મિત્રો? એની કઈ રીતે એવું છે પદ્ધતિ અગત્યની નથી, એમાં પણ આપણે સંકલન કરીએ એટલે એનું સંકલન શું થશે, r ક્યાંથી સુધીનું હોય છે તો અહીંયા આપણને ખબર છે કે ભાઈ r0 થી rt સુધીનું હોય છે બેટા, r0 થી rt સુધીનું સંકલન હોય છે. અહીંયા t બરાબર 0 થી t બરાબર t સુધીનું સંકલન હોય છે. એનું તમે અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકો, r ની અપર લિમિટ rt, લોઅર લિમિટ r0. અહીંયા t છે તો ટીની અપર લિમિટ t અને અહીંયા છેદમાં મૂકશો તમે t0, એટલે અહીંયા તમને શું મળશે, સૌથી પહેલાં તમારે લેવાનું થશે અપર લિમિટ, એટલે મળશે તમને ln rt માઇનસ ln r0. ક્લિયર થાય છે? અહીંયા મળશે -kt માઇનસ 0 એટલે k0 પ્લસ k0, સોરી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે -kt પ્લસ k0. તો એની કિંમત કેટલી થઈ જશે, 0 થઈ જશે, એટલે અહીંયા કિંમત આવશે -kt. તો આ રહી તમારી -kt. અહીંયા ln r તો આવ્યું છે, તો કેમ આપણું ln r0 ના આવ્યું, તો ln r0 પણ આવશે, એની કોઈ પ્રશ્ન નથી. તમારી ચોપડીમાં અહીંયા r લખેલું છે એટલે હું અહીંયા r ખાલી રાખીશ, rt નહીં કરું.
RT પછી આપણે હમણાં તમારા પુસ્તકની અંદર આપેલું છે તો એની પરથી આપણે જોઈશું. ચલો વેલ, હવે હું જરા જોઈ લઉં કે ભાઈ આ મારે સંકલન અચળાંક આઈની કિંમત નક્કી કરવી છે તો શું કરવું પડશે, ક્યારે નક્કી થશે તો કે t બરાબર 0 સમયે તમારી સાંદ્રતા R જે છે એ R બરાબર શું છે, R0, કારણ કે શરૂઆતનો સમય છે, હજી પ્રક્રિયાની શરૂઆત નથી થઈ તો એની સાંદ્રતા કેટલી છે, R0 તમને જોવા મળશે. ઓકે, આને સમીકરણ કેટલું કહી દઉં, 1, અને સમીકરણ કહી દઉં છું 2. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ઓકે, ચાલો 2 ની કિંમત 1 ની અંદર મૂકી દઉં છું. તો જુઓ અહીંયા શું થઈ જશે, R ની જગ્યાએ મૂકીશું R0 એટલે અહીંયા આવશે ln R0. ક્લિયર છે? ઓકે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે t ની કિંમત શું આવશે 0, કારણ કે t બરાબર શું મૂકવાનું છે 0 પ્લસ i. ઓકે, તો i બરાબર શું થઈ ગયું, i ઇઝ ઇક્વલ ટુ ln R0. ચલો આને કહી દઉં સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચાલો 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 ની અંદર મારે મૂકવાની છે તો અહીંયા સૂત્ર આવશે ln R ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT, બરાબર છે, પ્લસ અહીંયા શું થઈ જશે, i ની કિંમત ln R0. આને કહી દઉં છું સમીકરણ નંબર 4. ક્લિયર છે મિત્રો એટલે સુધીની વાત? ઓકે, તો આ સરસ મજાનું તમને એક સમીકરણ મળી ગયું છે. આ સમીકરણ આપણી માટે ખૂબ જ અગત્યનું છે. હજી થોડુંક આ સમીકરણને હું મોડિફાઈ કરીશ એટલે તમને થોડુંક હજી એક્સ્ટ્રાની અંદર જોવા મળશે. ચલો મોડિફાઈમાં શું કરીશ, ln R0 છે અને આ તરફ લઈ આવું તો શું થઈ જાય, ln R માઇનસ ln R0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT. ક્લિયર છે? ઓકે, હવે જો ln માં બાદબાકી હોય તો ln ને જ્યારે આપણે મિક્સઅપ કરીએ તો એનું શું થઈ જાય તો કે એનો ભાગાકાર થઈ જાય. એટલે સૂત્ર આવું થશે, ln R/R0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT. આખી વાત પલ્લે પડે છે મિત્રો. તો આ સરસ મજાની આપણી વાત થતી જાય છે, ln R/R0 માઇનસ KT ની વાત થાય છે. ક્લિયર થઈ છે? આઈ હોપ કે તમને સરસ મજાનું સમજાતું જ હશે. ઓકે, આને હું કહી દઉં છું સમીકરણ નંબર 5. કેટલું કહી દઉં છું, સમીકરણ નંબર 5. હવે હું આ જે સમીકરણ છે આ સમીકરણ પરથી જરાક સરસ મજાના ગ્રાફ દોરી રહ્યું છું. શું દોરું છું, ગ્રાફ. પણ ગ્રાફ દોરું એ પહેલાં જરા હજી આ સૂત્રને સાદું રૂપ આપી દઉં. તો જુઓ આ પદ જે માઇનસવાળું પદ છે મિત્રો, આ માઇનસવાળા પદને હું આ તરફ લઈ આવું તો અહીંયા શું થઈ જશે, જે R0 છે તે ઉપર જતું રહેશે અને R શું થશે, નીચે આવતું રહેશે. આ માઇનસને હું અહીંથી દૂર કરું છું એટલા માટે. તો ln R0/R ઇઝ ઇક્વલ ટુ KT. હવે જુઓ અહીંયા શું લખી શકું, k બરાબર આપણે k શોધીએ, અચળાંકની કિંમત શોધવા માટે k બરાબર શું થશે, તો આ જે t છે એને આ તરફ લઈ આવીશ એટલે 1/t થઈ ગયું. 1/t ln R0 ની સાંદ્રતાના છેદમાં R. આને કહી દઉં છું સમીકરણ નંબર 6. ક્લિયર થાય છે આખી વાત? k ઇઝ ઇક્વલ ટુ 1/t ln R0/R. હવે હું જરા ગ્રાફ દોરીશ એટલે તમને ખ્યાલ આવશે. ગ્રાફ દોરતો જાઉં છું. અલગ અલગ પ્રકારના ઘણા બધા ગ્રાફ છે, તમારા પુસ્તકમાં છે એ જ વધારે અગત્યના છે. એની સિવાયના તો ગ્રાફ જે હું તમને દોરીને દેખાડું છું મિત્રો. આ ગ્રાફ શેની માટે ઉપયોગી છે તો કે આ જે ગ્રાફ છે તે તમને JEE અને નીટ માટે ઉપયોગી છે. પણ મને જે વિચાર આવે છે મિત્રો કે હજી આને સાદું રૂપ આપી દઉં પછી ગ્રાફ દોરું તો વધારે સારું પડશે. ચાલો આ પદને હજી હું સાદું રૂપ આપું છું બીજા પેજ પર. હવે ln વાળું જે પદ છે આ ln ના પદને મારે દૂર કરવું છે તો શું થઈ જશે, k ઇઝ ઇક્વલ ટુ 1/t ln R0/R. આ સૂત્ર છે આપણું, બરાબર. હવે આમાં ln દૂર કરું છું તો શું થઈ જશે, 10 બેઝ કરું છું. શું કરું છું, 10 બેઝ. તો અહીંયા આવશે k ઇઝ ઇક્વલ ટુ 2.303. વાત આખી સમજાય છે, અપોન t log 10 બેઝ R0 ની સાંદ્રતાના છેદમાં R. 10 બેઝ કીધું છે, log 10 બેઝ
આઈ હોપ કે તમને મિત્રો સમજણ પડી છે. અને સમીકરણ નંબર 7 કહી દઉં છું. અને આ આપણે બહુ સારી રીતે અને ઘણી બધી વખત ભણી ગયા છીએ, એટલે એમાં કોઈ નવાઈની વાત છે નહીં. પણ મને એવો વિચાર આવે છે કે હું એક સાથે બધા જે ગ્રાફ છે છેલ્લે દોરી નાખું, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. એક સાથે ગ્રાફ દોરીશ ત્યારે, એટલે મેં ત્યારે તાત્કાલિક એવો નિર્ણય લીધો છે કે ગ્રાફ બધા છેલ્લે જ દોરું. એ પહેલાં જેટલી ટાઈપના સૂત્રો છે એ સૂત્રોની તારવણી કરી દઉં. હવે જો આપણે જે સમીકરણ નંબર આપણે 5 તાર્યું છે, આ 5મા નંબરનું જે સમીકરણ છે એના પરથી બીજું એક સમીકરણ તારવવાની મને ખાસ ઈચ્છા છે, બરાબર છે. તો સમીકરણ 5 પરથી તો જો 5મા નંબરનું સમીકરણ શું છે, ફરી વખત લખું છું, ln r/r0, બરાબર છે. ln r/r0 ઇઝ ઇક્વલ ટુ શું થશે, -kt. r/r0 ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા, -kt થશે. ઓકે, હવે આને પાછું છૂટું પાડું તો ln r માઇનસ ln r0 ઇઝ ઇક્વલ ટુ -kt. ઓકે, આ માઇનસને પેલી બાજુ લઈ જાઉં. જે આપણે ઓલરેડી જેમાંથી સૂત્ર તર્યું છે એમાં રિવર્સ ચાલુ છું. ln r0 પ્લસ થઈ જશે, માઇનસ પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જશે, -kt. હવે હું અહીંયા એક્સપોનન્ટ લઈ લઉં છું, એક્સપોનન્ટ વેલ્યુ લઈ લઉં છું. તો એક્સપોનન્ટ લઈએ એટલે ln દૂર થઈ જશે, અને જ્યાં ln નથી ઈશા ક્યાં જતું રહેશે, ની ઘાતમાં. એટલે અહીંયા શું થશે, r ઇઝ ઇક્વલ ટુ r0 e રેઝ ટુ -kt. r ઇઝ ઇક્વલ ટુ r0 e રેઝ ટુ -kt. ક્લિયર થાય છે મિત્રો? તો આ સરસ મજાનું તમારું એક્સપોનન્ટ સમીકરણ થઈ ગયું. આને કહી દઉં છું સમીકરણ નંબર 8. ક્લિયર? ઓકે, સમીકરણ નંબર 8 થઈ ગયું. હવે જુઓ, હવે આ સૂત્રને આપણે સરસ મજાનું સારા સ્વરૂપમાં મારે લખવું હોય તો આ સૂત્રને સારા સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય? તો સારા સ્વરૂપમાં લખવા માટેની સરસ મજાની પદ્ધતિઓ આપણી પાસે છે. એ કઈ પદ્ધતિ છે? તો ફરી વખત એને લોગમાં પણ ફેરવી શકો તમે. લોગમાં ફેરવેલું સૂત્ર તમે જોવા જશો તો લોગમાં ફેરવેલું સૂત્ર આ રહ્યું. હજી એક સૂત્ર લખી નાખું છું, એક્સપોનન્ટ વેલ્યુ છે એને દૂર કરી નાખું છું તો શું થઈ જશે, લોગમાં કન્વર્ટ થઈ જશે આખું સૂત્ર. કોઈ પ્રશ્ન નથી, બરાબર છે. તો અહીંયા સમીકરણ 5 પરથી નવું એક સમીકરણ લઈ આવું છું બેટા. તો જુઓ શું થશે, નવું સમીકરણ 5 પરથી શું થશે, log આ સૂત્ર માટે, બરાબર છે, log r ના છેદમાં r0 ઇઝ ઇક્વલ ટુ -kt. ઓકે, ખાલી -kt આવશે નહીં, -kt ખાલી આવશે નહીં. અહીંયા શું આવશે, 2.303. ઓકે, હવે બંને તરફ 2.303 વડે ભાગી નાખું. બંને તરફ 2.303 વડે ભાગતા, ઓકે, અહીંયા 2.303 વડે ભાગી છે એટલે 2.303 ઉડી જાય. તો log r ના છેદમાં r0 ઇઝ ઇક્વલ ટુ -kt અપોન 2.303. ઓકે, તો આ સૂત્ર છે ને પાછું આના જેવું થઈ જાય છે. જો એટલે સૂત્ર નંબર 7 અને સૂત્ર નંબર 9 એ બંને કેવા થઈ જાય છે, સરખા થઈ જાય છે. તમે જોશો એટલે ખ્યાલ આવશે. જુઓ, આને જરા આ તરફ લઈ લ્યો, ક્લિયર થાય છે. આને આ તરફ લઈ લ્યો, અથવા તો અહીંથી છે ને અહીંયા ભાગવું ન હોય એવું ન લખવું હોય તો આ પદ છે એને આ તરફ લઈ લ્યો તો પણ આ સૂત્ર આવી જાય છે, કોઈ પ્રશ્ન નથી. અને અહીંયા લઈ લ્યો, આ માઇનસ છે ને પ્લસ કરીએ એટલે ફરી વખત આ પદ શું થઈ જશે, અદલા બદલી થઈ જશે. એટલે શું થઈ જશે તો કે અહીંયા કેટી થઈ જશે, ટીને છેદમાં લઈ લો એટલે 2.303 અપોન ટી log r0 ના છેદમાં r. તો એ સૂત્ર તો આપણે ઓલરેડી અહીંયા તારવી દીધું છે, સમીકરણ નંબર 7. પણ કંઈ વાંધો નહીં, ચલો તો એટલી ટાઈપના સરસ મજાના સૂત્ર આપણે જોયા છે. આ તમારા સરસ મજાના પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ છે. હવે આને ઘણી વખત કઈ રીતે લખે છે બેટા, તો જે આર છે અહીંયા ધ્યાન આપજો, આ સૂત્ર જે છે એને હું તમને બીજી રીતે લખતા શીખવી દઉં. તો આ સૂત્રને બીજી કઈ રીતે લખે છે, તો રેડ પેનથી લખું એટલે તમને ખ્યાલ આવી જશે. તો કે ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન ટી log 10 બેઝ નથી લખતો, કારણ કે આપણે બધા બેઝ 10ના મોસ્ટલી 11th અને 12th કેમિસ્ટ્રીની અંદર બેઝ 10 પર જ આખું વર્ક કરીએ છીએ. એટલે અહીંયા લખશે r1 ના છેદમાં r2, આવી રીતે પણ લખે છે, કોઈ પ્રશ્ન નથી. એટલું યાદ રાખવાનું છે કે શરૂઆતની સાંદ્રતા અને અંતિમ સાંદ્રતા, ટી સમયની સાંદ્રતા, અંતિમ મતલબ ટી સમયની સાંદ્રતા, બરાબર. અને હજી ઘણી વખત આવું પણ લખે છે કે is equal to 2.303 upon T2 minus T1 log
R1 છેદમાં R2ની સાંદ્રતા. કોઈ પ્રશ્ન નહીં, કોઈ ટેન્શન નહીં, બધી વસ્તુ એક જ છે. ઓકે, તો તમને જ્યારે ક્વેશ્ચન પૂછાય કે ભાઈ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ શોધવાનું છે, તો કેમ શોધશું? અથવા તો બેન આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ શોધવાનું છે, બરાબર છે, તો કેમ આપણે તારવણી કરશું? એના વેગ અચળાંક શોધવાની તારવણી કઈ રીતે કરશું? તો કોઈ ટેન્શન કરવાનું નહીં, આવી રીતે કરીને તારવી નાખવાનું, જાજી ચિંતા કરવાની નથી. હવે અગત્યનું એ છે કે મસ્ત મજાના એનો અર્ધાયુષ્ય સમય ગોતું, અર્ધાયુષ્ય સમય શોધું એના પહેલાં જરાક મારે એના 2 કે 3 ગ્રાફ તમને શીખવવા છે. તો આ ગ્રાફ પહેલાં હું તમને શીખવી દઉં. તો સૌથી પહેલાં તો તમને પૂછે કે ભાઈ દર વિરુદ્ધ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં દર વિરુદ્ધ સાંદ્રતાનો ગ્રાફ શોધો. કોનો શોધવાનો છે? સાંદ્રતા. દર વિરુદ્ધ સાંદ્રતાનો ગ્રાફ શોધો. અથવા તો તમને એમ પૂછી નાખે મિત્રો કે દર અથવા તો વેગ ઇઝ ઇક્વલ ટુ K⁻R1 આનો ગ્રાફ શોધો. કોની માટે? પ્રથમ ક્રમની પ્રક્રિયામાં. તો એનો ગ્રાફ દોરવાનું જ્યારે તમને કહે એટલે આપણે કોઈ ટેન્શન લેવાનું નથી મિત્રો. આવી રીતે સરસ મજાનો ગ્રાફ દોરવાનો છે. અહીંયા લખવાનું છે દર અથવા તો વેગ અને અહીંયા લખવાનું છે સાંદ્રતા. તો મને જરા કહો, વેગ છે એ સાંદ્રતાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં હોય એટલે ગ્રાફ કેવો આવશે? સીધી રેખા આવશે. ગ્રાફ સીધી રેખા આવશે. એનો ઢાળ પણ કેવો મળશે? આપણને પોઝિટિવ મળશે. ઢાળની કિંમત શું હશે? કે. ઢાળ ઇઝ ઇક્વલ ટુ કે. ક્લિયર થાય છે? તો જુઓ, આ કે છે ઢાળની કિંમત છે, સાંદ્રતા R અને વેગ બંને વચ્ચે સંબંધ કેવો છે? સમપ્રમાણતાનો. એટલે આ ટાઈપનો તમને સરસ મજાનો ગ્રાફ મળશે. ઓકે, હવે બીજું તમને એમ પૂછે કે ભાઈ સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરો મિત્રો. આવું પૂછશે તમને. કેનો ગ્રાફ પૂછશે? સાંદ્રતા વિરુદ્ધ સમય. સાંદ્રતા R વિરુદ્ધ સમયનો ગ્રાફ શોધો. તો સમય સાથે સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. અહીંયા જરાક લખીને પૂછું, સાંદ્રતા વિરુદ્ધ સમય. ખાસ યાદ રાખવાનું છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેની જ બધી વાત કરું છું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. હવે મને જરા કોઈ કહેશે સાહેબ જેમ જેમ સમય જાય એમ સાંદ્રતામાં શું થતો જશે? ઘટાડો થતો જશે. બહુ ક્લિયર વસ્તુ છે. જેમ જેમ સમય જશે તેમ સાંદ્રતામાં શું થાય? ઘટાડો થતો તમને જોવા મળશે. તો અહીંયા આપણે સાંદ્રતાને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરીએ છીએ? ln. કઈ રીતે રિપ્રેઝેન્ટ કરીએ છીએ? ln. તો શું તમારો ગ્રાફ થશે? તો એની માટેનું સૂત્ર જો આવું છે આપણું, કે જે સમીકરણ નંબર 4 છે આપણું. કયું સમીકરણ છે? સમીકરણ 4. એટલે ln R ઇઝ ઇક્વલ ટુ શું થશે? -KT પ્લસ ln R0. આ આપણું સૂત્ર છે, બરાબર છે. આ સૂત્ર માટે તમારે ગ્રાફ દોરવાનો છે. તો એ ગ્રાફ એટલે સાંદ્રતા મતલબ શું થઈ જશે? ln R થઈ જશે બેટા. અને સમય એટલે શું થઈ જશે? અહીંયા ટાઈમ t. આ ગ્રાફ તમારે દોરવાનો છે, બરાબર. તો હવે જુઓ, એ ગ્રાફ પણ અહીં દોરીશ તો તમને ને મને ખબર છે કે આ જે સૂત્ર છે એ કોના બરાબર છે? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c બરાબર છે. ઓકે, તો અહીંયા ગ્રાફ દોર્યો છે મેં. અહીંયા લઈશું ln R, આરની સાંદ્રતા, અહીંયા લખીશ સમય t. ચલો, તો કેવો ગ્રાફ મળશે? ગ્રાફ આપણને આ પ્રકારનો મળશે પહેલાં. તો આની કિંમત શું આવશે? ln R0. એની કિંમત થશે ln R0. અને ઢાળ અહીંયા કેવો તમને જોવા મળશે બેટા? ઋણ ઢાળ મળશે. એટલે ઢાળ ઇઝ ઇક્વલ ટુ -K. કેવો ઢાળ હશે? -K. આખી વાત ક્લિયર થઈ છે પહેલાં? આખી વાત સમજાય છે? ઓકે, તો આ ગ્રાફ ખાસ યાદ રાખવાનું છે, કારણ કે તમને ઘણી વખત ગ્રાફ પરથી ક્વેશ્ચન પૂછી નાખે છે કે ભાઈ આ ગ્રાફ જે છે એ કઈ પ્રક્રિયાને અનુસરે છે? પ્રથમ ક્રમ કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા, અધરવાઇઝ કે દ્વિતીય કે તૃતીય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા કે n ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. અથવા તો તમને એમ પણ પૂછી નાખે. શું પૂછી નાખે? તો કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતા અને સમયનો જે ગ્રાફ છે એ કેવો છે? સીધી રેખા છે, વક્ર છે, બરાબર છે? અને અથવા તો એમ પૂછે એના ઢાળનું મૂલ્ય કેવું છે? તો આ બધી વસ્તુ આપણે માટે ખાસ અગત્યની છે. આ બધી વસ્તુ તમારા માટે આ થિયરીમાં JEE અને NEET માટે પણ ખાસ અગત્યની છે. તો એ વાતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. હજી આપણે નવો ગ્રાફ જોઈએ. તો નવો ગ્રાફ તમને બતાવું છું મિત્રો. તો એમાં શું આવશે? તો કે R ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ e−KT માટે ગ્રાફ દોરો. તો ધ્યાન આપજો, આ ગ્રાફ છે ને એ વક્ર આવશે. કેવો આવશે? વક્ર. કારણ કે e−KT છે. અને અહીંયા હું જ્યારે તમારો સમય લઈશ, અહીંયા સમય આવશે અને અહીંયા સાંદ્રતા R આવશે.
બરાબર છે. તો આ જે સમય છે એ ઈની ઘાતમાં છે. ઈની ઘાતમાં હોવાને કારણે આ ગ્રાફ જે છે એ આ રીતે તમને જોવા મળશે. બરાબર છે. અહીંયા છેદ આવવાનું નથી, અહીંયા અનંત અંતરે છેદ છે. આ જે કિંમત છે એને આપણે કહીએ છીએ R0, જે તમારો આંતરછેદ છે. બરાબર છે. અને સમય સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરેલો છે. ક્લિયર થાય છે બેટા? તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ગ્રાફ છે. ઓકે, હજી આપણે ગ્રાફ દોરવાનું બંધ નથી કર્યું, ગ્રાફ દોરવાનું આપણું કામકાજ શરૂ જ છે. મને ઈચ્છા થઈ છે સાહેબ કે નવો ગ્રાફ દોરીએ. નવો ગ્રાફ દોરું છું, આ સમીકરણ 8 પરથી છે મિત્રો. નવો ગ્રાફ દોરું છું. log R ઇઝ ઇક્વલ ટુ -KT પ્લસ log R0. સમીકરણ સાચું લખ્યું છે? નહીં, આ લખવું પડશે 2.303. ક્લિયર? ચલો, તો આનો ગ્રાફ દોરું છું. આના ગ્રાફમાં શું આવશે? log R વિરુદ્ધ T નો આ ગ્રાફ આવશે. log 10 બેઝ હોય છે એ ભૂલાય નહીં. R વિરુદ્ધ સમય T નો ગ્રાફ દોરું છું બેટા. તો log R વિરુદ્ધ સમય T નો ગ્રાફ જે દોરું છું તે આવો આવશે. અહીંયા T, અહીંયા આવશે log R. ઓકે, ચલો, આ સમીકરણને પણ તમે જોશો ને તો આ સમીકરણ પણ કોના જેવું છે પહેલા? તો આ સમીકરણ પણ તમારા સીધી રેખાના સમીકરણ જેવું જ છે. અહીંયા ફરક એટલો આવશે, આ ગ્રાફ પણ આ રીતે આવશે. અહીંયા કિંમત કેટલી આવશે? log R0. અને અહીંયા જે ઢાળનું મૂલ્ય આવે છે, આ ઢાળના મૂલ્યની કિંમત છે ઢાળ ઇઝ ઇક્વલ ટુ -K/2.303. કારણ કે lnની જગ્યાએ મેં શું લઈ લીધું છે? log લઈ લીધું છે. log માટે જ્યારે ગ્રાફ દોરવામાં આવશે ત્યારે શું આવશે? -K/2.303 તમારી કિંમત જોવા મળશે. ક્લિયર થાય છે? હવે જો એક નવો આઈડિયા છે તમારા પુસ્તકની અંદર, જો કે હવે જે ગ્રાફ દોરું છે એ તમારા પુસ્તકની અંદર છે. તો આવો આપણે એક સૂત્ર લીધું છે, હમણાં થોડી વાર પહેલાં તારવણી કરી છે. log R0 ના છેદમાં R વિરુદ્ધ સમય T, એનો ગ્રાફ દોરવો છે. ચલો, આનો ગ્રાફ સર દોરીને દેખાડો. તો જુઓ, અહીંયા શું છે? લોગમાં ભાગાકાર છે. આ ટાઈપનું જ્યારે ગ્રાફ દોરવાનું તમને કહે તો ત્યારે તમને ખબર પડશે કે તમારો સમય જે છે, સમય છે એ કોના સમપ્રમાણમાં છે. આની માટે સૂત્ર શું છે? log R0 અપોન R ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા? -KT. તો સમય જે છે, સમય તમારા log R0 અપોન R ના સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં છે તો એની માટેનું સૂત્ર શું આવશે? એની માટેનો ગ્રાફ શું આવશે? તો જુઓ, log 10 બેઝ R0 ના છેદમાં R ની સાંદ્રતા, અહીંયા આવશે ટાઈમ, ગ્રાફ આવશે તમારો સીધી રેખા. ક્લિયર છે? ગ્રાફ કેવો આવશે? સીધી રેખા તમને જોવા મળશે. પણ અહીંયા છેદમાં 2.303 આવશે. તો ઢાળની કિંમત કેવી આવશે પહેલાં? ઢાળ ઇઝ ઇક્વલ ટુ -2.303 પણ K/-2.303 આવશે. K/-2.303, કારણ કે T નો ગ્રાફ દોર નાખ્યો છે. -K/-2.303 -K/-2.303 આ તમારા ઢાળની કિંમત આવશે. અને log R0 અપોન R વિરુદ્ધ T નો તમારો ગ્રાફ થશે. તો આવા સરસ મજાના 5 પ્રકારના ગ્રાફ આપણે જોયા છે મિત્રો. હજી એક ગ્રાફ છે, એ ગ્રાફની આપણે પછી વાત કરીએ. એ પહેલાં મારે જોવું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય. જોઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય. જો બેટા ફરી વખત કહું છું, જાતે લખતું જવાનું છે બધું. એવું હોય તો વિડીયો પોઝ કરી દેવાનો, બરાબર? કારણ કે એટલા બધા ગ્રાફ તમારી બુકમાં છે નહીં. તમારી બુકમાં આઈ થિંક 2 જ ગ્રાફ છે, બરાબર? ત્રીજો ગ્રાફ પણ તમારી બુકમાં શાયદ નથી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. અને હું તો હજી અર્ધ આયુષ્ય સમયમાં પણ એક ગ્રાફ દોરાવવાનો છું, બરાબર? તો આ વસ્તુ સૌથી અગત્યની છે કે સારું શિક્ષણ એને જ લીધું કહેવાય કે સાથે સાથે નોટ બનાવતા જાઓ અને એ નોટમાંથી જ પછી વાંચી અને ટેસ્ટ આપતી જવાની. ક્લિયર છે? ઓકે, ચાલો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય શોધવો છે બેટા. તો અર્ધ આયુષ્ય સમયનો મતલબ જ એ થાય છે કે તમારી શરૂઆતની સાંદ્રતાનું અડધું થવું. બરાબર છે? શરૂઆતની સાંદ્રતાને અડધું થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય કહેવાય છે. તો હું એ વ્યાખ્યા જરા અહીંયા બહુ સીધી સાદી સિમ્પલ છે. જોકે એની વ્યાખ્યા કહેવાય નહીં, પણ આપણે સમજણ માટે બહુ અગત્યની છે. શરૂઆતની સાંદ્રતાને
અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે. પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહેવાય. તો જુઓ અહીંયા ટી બરાબર શું થઈ જશે બેટા? T1/2. ટી બરાબર શું લઈશ? T1/2 અને સાંદ્રતા એ સમય કેટલો થશે? અડધો થશે. અને સાંદ્રતા કેટલી થશે? તો કે સાંદ્રતા જે તમારી R જે છે એ R બરાબર શું થશે? 1/2 R0. સાંદ્રતા કેટલી થશે? અડધી થશે. અને સમય કેટલો થશે? એ પણ અડધો થશે. ઓકે, તો આપણું જે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું એક સરસ મજાનું ક્યુટ એવું સમીકરણ છે જે આપણે છેલ્લે તાર્યું છે. તો K = 2.303 upon T log આની માટે R0/R. આ જે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ છે એની અંદર આ કિંમતો મૂકી દઉં છું. બરાબર છે? તો અહીંયા સમીકરણ નંબર 1 કહી દઉં. સમીકરણ 1માં ઉપરની કિંમતો મૂકતા સમીકરણ 1માં ઉપરની કિંમતો મૂકતા અથવા તો જે આગળનો તમે જે સમીકરણનો નંબર આપ્યો છે એ પણ તમે યુઝ કરી શકો છો. આ જે સમીકરણને મેં 1 નંબર આપ્યું છે એની બદલે તમે આગળનો નંબર આપી દો, કોઈ પ્રશ્ન નથી. ઓકે, ચલો આગળ કેલ્ક્યુલેશન કરીએ. તો કિંમત મૂકું છું. તો જુઓ K = 2.303 અપોન અહીંયા શું થઈ જશે? ટીની જગ્યાએ T1/2 મૂકીશ. log અહીંયા તો R0 છે જ, પણ અહીંયા શું લખીશ બેટા? 1/2 R0 આવું થશે. ઓકે, ચલો તો R0 કેન્સલ થઈ જશે. લાલ પેનથી કેન્સલ કરી દઉં, તમને યાદ રહેશે. બરાબર, R0 કેન્સલ થઈ ગયું. તો K = 2.303 upon T1/2 log. હવે R0 કેન્સલ થઈ ગયો. આ છેદમાં 2 છે. છેદનો છેદ ક્યાં જશે? આ છેદ અને આ એનો પણ છેદ છે. તો એ ક્યાં જશે? અંશમાં જશે. log 10^2. આ 10 બધામાં છે જ, ખાસ કરીને હું લખતો નથી. બરાબર છે? 10^2 મતલબ કે log 2 થયું. હવે K = 2.303. આ log 2ની કિંમત તમે જોવા જશો એટલે 0.3010 થાય છે. શાયદ બધાને યાદ જ હશે. અપોન T1/2. ઓકે, આ બેનું તમે ગુણાકાર કરશો એટલે 0.693 અપોન T1/2 થશે. K = તો T1/2 શું થશે પહેલાં? T1/2 = 0.693 અપોન K. ક્લિયર થાય છે? 0.693 અપોન K. તો આ સરસ મજાનું સમીકરણ તમારું કોની માટે એવું છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ છે. અહીંથી આપણે જેમ શૂન્ય ક્રમની પ્રક્રિયામાં એક સેન્ટેન્સ લખ્યું હતું એ જ સેન્ટેન્સ અહીંયા લખું છું. તો અહીંયા જોશો એટલે તમને ખ્યાલ આવશે કોઈ જગ્યાએ સાંદ્રતા છે જ નહીં. જો R0 કે R ક્યાંય આપેલું છે જ નહીં. તો એક વસ્તુ એ આપણને ખ્યાલ આવી ગઈ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાથી કેવો છે? સ્વતંત્ર છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે અને જે તમારો વેગ અચળાંક છે, વેગ અચળાંકના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર? ચલો, તો આ ખૂબ જ અગત્યની વાત થઈ છે. વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. ખૂબ સારી વાત છે બેટા. તો તમારે જોવાનું છે કે ભાઈ જ્યારે પણ આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય ત્યારે આ સેન્ટેન્સને લઈ અને તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. આ ટાઈપના ક્વેશ્ચન બહુ બધી વખત પૂછાય છે બેટા કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં અથવા તો કઈ પ્રક્રિયાની અંદર અર્ધ આયુષ્ય સમય તેની શરૂઆતની સાંદ્રતા અથવા તો સાંદ્રતાથી મુક્ત હોય છે. બરાબર છે? અથવા તો સ્વતંત્ર હોય છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયાની વાત થાય છે. એનો ગ્રાફ જરાક દોરી નાખું. બરાબર છે? ગ્રાફ દોરીશ તો કેવો આવશે? તમારે ગ્રાફ દોરવો છે. T1/2 વિરુદ્ધ સાંદ્રતા R0 અથવા તો ખાલી સાંદ્રતા લખું છું, કોઈ પ્રશ્ન નથી. ચલો, તો એની માટેનું સૂત્ર આપણે ઉપર તાર્યું છે જે T1/2 = 0.693 અપોન K. તો આમાં કોઈ જગ્યાએ સાંદ્રતા છે નહીં. તો આનો જ્યારે ગ્રાફ દોરવામાં આવે, ખાસ ધ્યાન આપજો બેટા,
આનો જ્યારે ગ્રાફ દોરીશ તો કેવો ગ્રાફ આવશે? તો જુઓ, અહીંયા લખીશ T1.5 અને અહીંયા લખું છું હું R0, બરાબર છે. આનો ગ્રાફ આવશે કોન્સ્ટન્ટ. કેવો ગ્રાફ આવશે? કોન્સ્ટન્ટ. કારણ કે T1.5 અને R0 ને કોઈ સંબંધ છે નહીં. એટલે સુધી ક્લિયર થાય છે. તો આમાં યાદ રાખવા જેવી વાત એ છે મિત્રો કે જ્યારે સપ્રમાણતાનો સંબંધ હોય, બંને વચ્ચે સમપ્રમાણતાનો સંબંધ હોય ત્યારે હંમેશા ગ્રાફ સીધી રેખા આવશે. જ્યારે બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ હોય, જ્યારે બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ હોય ત્યારે હંમેશા ગ્રાફ છે એ વક્ર આવશે, જેને આપણે કર્વ કહીએ છીએ, બરાબર. અને જ્યારે બંને વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ હોય જ નહીં ત્યારે ગ્રાફ કેવો આવશે? કોન્સ્ટન્ટ, એટલે કે અચળ ગ્રાફ તમને જોવા મળશે. ક્લિયર થાય છે? ઓકે, આપણે હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાના થોડું એક્ઝામ્પલ જોઈએ. પછી આપણે વાયુમય પ્રક્રિયા જે છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય અને વાયુમય સાંદ્રતા, ટૂંકમાં વાયુમય સ્વરૂપમાં હોય, આવા દ્રાવણ સ્વરૂપમાં ન હોય ત્યારે એનો શું સંબંધ છે અચળાંક સાથે, એની પણ તારવણી કરીએ. અને એનો પણ જો સરસ મજાની વાત હજી આગળ ચાલે એમ હોય આપણા લેક્ચરની અંદર, તો આપણે દ્વિતીય ક્રમની, તૃતીય ક્રમની અને n ક્રમની પ્રક્રિયાઓના પણ ખાલી સૂત્ર જોઈશું. જો એની પણ તારવણી છે બેટા, જેમ આ પ્રથમ ક્રમની અને શૂન્ય ક્રમની અને પ્રથમ ક્રમની પ્રક્રિયાની તારવણી કરી છે, એવી જ રીતે તમારા દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમની જે પ્રક્રિયાઓ છે એની માટે પણ અચળાંક અને સમયની તારવણી છે જ. ક્લિયર છે? પણ આપણા સિલેબસમાં એ કંઈ ખાસ અગત્યની નથી. ઘણી વખત JEE નીટની અંદર જો એમાંથી ક્વેશ્ચન પૂછાય તો આપણને એની ખબર હોવી જોઈએ કે આમાં આપણે કયું સૂત્ર યુઝ કરવાનું છે. એટલે આપણે એના સૂત્રની જરૂર પડશે. એ ક્યારે બોર્ડમાં પૂછાવાનું નથી, એટલે એની આપણે આખી તારવણી જોવાના નથી. તો જોઈએ સરસ મજાના એક્ઝામ્પલ. તો તમારી ચોપડીમાં તો પહેલાં એક્ઝામ્પલ આપેલું છે. ઉદાહરણ તરીકે જો એટલે સુધી તમારું ક્લિયર થઈ જાય છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું જે વાતો છે તે હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ છે. તમારા પુસ્તકની અંદર એક એક્ઝામ્પલ આપેલું છે, ઇથિનનું હાઇડ્રોજનીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો એ આપણે યાદ રાખવાનું છે. ઇથિનનું હાઇડ્રોજનીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઇથિનનું હાઇડ્રોજનીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો હું લખી દેખાડું છું મિત્રો આખું. C2H4 આને ઇથિન કહેવાય. ક્લિયર છે? હા, અમને ખ્યાલ છે સાહેબ. ગેસ પ્લસ H2 હાઇડ્રોજનીકરણ કરવું તો આપણે એની અંદર હાઇડ્રોજન ઉમેરો કરશું તો જેને હાઇડ્રોજનીકરણ કહેવાય, જેને આપણે હાઇડ્રોજિનેશન કહીએ છીએ ઇંગ્લિશમાં. ઓકે, તો મળશે તમને C2H6, બરાબર છે. અને આ પણ કેવું છે? ગેસ સ્વરૂપમાં. અહીંયા પ્રથમ તબક્કો જે છે, પ્રથમ તબક્કાની અંદર જે તમારો વેગ નિર્ણાયક તબક્કો છે એમાં માત્ર કોણ ભાગ લે છે? C2H4 જ ભાગ લે છે. એટલા માટે આપણો વેગ જે છે માત્ર C2H4ની સાંદ્રતા સાથે સમપ્રમાણતા ધરાવે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ અગત્યની જે વાત છે તે બધી જ કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય અસ્થાયી કેન્દ્રોના ક્ષયનની જે પ્રક્રિયાઓ છે એ પ્રથમ ક્રમની ગતિકી પ્રમાણે થાય છે. એટલે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે રેડિયો સક્રિય કેન્દ્રોનો જે ક્ષયન કરીએ છીએ તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર છે. એની પર સરસ મજાના ડબલ સ્ટાર મૂકી દઉં છું, બહુ અગત્યની વાત છે. એટલા માટે રેડિયો સક્રિય પ્રક્રિયા કહું છું, અથવા તો બધી જ વાપરી નાખું. ચાલો ને, બધી જ શબ્દ વાપરું, કુદરતી કે કૃત્રિમ બંને એની અંદર આવી જશે. બધી જ રેડિયો સક્રિય કેન્દ્રોના ક્ષયનની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે, બરાબર છે. અથવા તો પ્રથમ ક્રમની ગતિકીની પ્રક્રિયાઓ છે એમ લખશો તો પણ ચાલશે. બીજા આપણે એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો. તો જો તમને કોઈ પૂછી નાખે 2N2O5 will gives 4NO2 plus O2, આ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, બરાબર છે. ત્યાર પછી બીજી પ્રક્રિયા લખવા જાઓ તો NH4NO2, તો કે આ પ્રક્રિયા આપણને ખબર છે એક આણ્વીય છે એટલે પ્રથમ ક્રમની જ હોય. આ ખાસ યાદ રાખવાનું. એક N2 વત્તા 2H2O, બરાબર છે. પછી બીજી પ્રક્રિયા લખીએ. જો કે આ પ્રક્રિયાઓ ક્યારેય પૂછાતી નથી, પણ સપોઝ કે તમને કદાચ ખબર પડે N2O will gives 2N2 વત્તા O2,
તો આ પ્રક્રિયા પણ કેવી છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હજી એક્ઝામ્પલ આપું, 2H2O2. તો આ એક્ઝામ્પલ પણ આપણે જોયું છે, તમને યાદ હશે. તો એમાં માત્ર એક H2O2નો અણુ જે છે એ સ્ટાર્ટિંગમાં ભાગ લેશે. તો અહીંયા આવશે 2H2O પ્લસ O2. હજી એક રિએક્શન લખું, 2Cl2O7 will gives 2Cl2 plus 7O2. ક્લિયર છે? અને હજી એક રિએક્શન લખવા જઈએ તો થોડી લાંબી રિએક્શન છે, CH3COO2H5 પ્લસ H2O. ઘણાને એમ થતું છે કે સાહેબ આ તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ, પણ ડોન્ટ વરી, એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું પણ કહેવાય. એ હમણાં આપણે પછી જોઈશું. COOH વત્તા C2H5OH. બરાબર છે? આવી પ્રક્રિયા જે હોય ને, આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. બરાબર છે? આપણને જોવામાં દ્વિતીય ક્રમની લાગે, પણ ખરેખર કેટલામાં ક્રમની હોય? પ્રથમ ક્રમની હોય. એટલા માટે આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. જોઈએ આપણે વાયુમય પ્રક્રિયા માટે શું કઈ રીતે તમારા પ્રથમ ક્રમના નિયમ અનુસરે છે તે. ક્લિયર છે? ઓકે, તમારી ચોપડીમાં આપેલું છે, એક રિએક્શન આપેલી છે, જરા એ જોઈ લઈએ. રેડોન 88-226. આ કેન્દ્રીય પ્રક્રિયાનું વિખંડન કઈ રીતે થાય ને એની વાત કરી છે. તો જો હંમેશા જ્યારે કેન્દ્રીય પ્રક્રિયાનું વિખંડન થાય ત્યારે એક આલ્ફા કણ છૂટો પડે. બરાબર? આલ્ફા કણને આપણે 11મા ધોરણની અંદર વાત કરી છે, અને કહીએ આપણે હિલિયમ કેન્દ્ર. શું કહેવાય? હિલિયમ કેન્દ્ર. હવે જો આમાંથી હિલિયમ છૂટું પડી જાય એટલે 2 પરમાણુ ક્રમાંક ઘટી જાય. રેડન જે છે, સોરી રેડિયમ છે, રેડિયમમાંથી 2 પરમાણુ ક્રમાંક ઘટી જાય એટલે શું બની જાય? રેડોન 88ની જગ્યાએ શું થઈ જશે? 86. અહીંયા જો પરમાણુ ભાર કેટલો ઘટી જશે? 4. એટલે અહીંયા શું આવશે? 222. તો આ પ્રક્રિયા જે છે એ કયા ક્રમની પ્રક્રિયા કહેવાય? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એના વેગ બરાબર કે રેડિયમની સાંદ્રતા જે છે એના સમપ્રમાણમાં તમારો વેગ છે. ક્લિયર છે? વાયુમય પ્રક્રિયા માટે અહીંયા જરાક હેડિંગ આપી દઉં. વાયુમય પ્રક્રિયા માટે પ્રથમ ક્રમ અથવા તો વાયુમય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સમીકરણની તારવણી એવું લખી નાખવું, અથવા તો એમ પણ લખી નાખવું કે પ્રથમ ક્રમની વાયુમય પ્રક્રિયા. પ્રથમ ક્રમની વાયુમય પ્રક્રિયા. ઓકે, પ્રથમ ક્રમની વાયુમય પ્રક્રિયાનું એક સરસ મજાનું એક્ઝામ્પલ લઈ જ લો બેટા. લઈને પછી આપણે આગળ વાતને ધક્કો મારીએ. ચલો, A ગેસ will gives B ગેસ પ્લસ C ગેસ. આવી રીતે થશે. ઓકે, હવે આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાનું જરા કોન્સન્ટ્રેશન જોવા જઈએ આપણે તો શરૂઆતમાં આનું જે T બરાબર 0 સમય હોય, બરાબર છે? T બરાબર 0 સમય માત્ર કોણ હશે? પ્રક્રિયકો જ હશે. પ્રક્રિયકો હોય ત્યારે એની સાથે આપણે દબાણ જોઈએ તો એનું શરૂઆતનું દબાણ થશે. એને આપણે PI નામ આપી દઈએ. આ દબાણ શેમાં છે બેટા? ATMમાં છે. શેમાં છે? ATMમાં છે. આ યાદ રાખવાનું છે. ATM મતલબ એટમોસ્ફિયર, એટલે કે વાતાવરણમાં છે. ત્યારે નિપજો શું હશે? 0 0 હશે. ક્લિયર થાય છે કે વાત? ઓકે, હવે T બરાબર T સમય પસાર થઈ જાય છે. T સમય જેટલો સમય પસાર થઈ જાય છે તો અહીંયા તમારો A જે છે એની સાંદ્રતા કેટલી છે? PI માઇનસ X કહી દો. તો અહીંયા શું છે? X ATM. આખી વાત ક્લિયર થાય છે? અહીંયા શરૂઆતની સાંદ્રતા PI હશે. PIમાંથી PI માઇનસ X થશે. તો અહીંયા જેટલું દૂર થાય એટલું અહીંયા શું થશે? ઉત્પન્ન થશે. આ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. ક્લિયર છે? હવે જરાક થોડી ઘણી વાતો કરી નાખીએ. એ પ્રકારની વાતો કરીએ કે ભાઈ એ જે છે એનું શરૂઆતનું દબાણ PI છે. એનું શરૂઆતનું આંશિક દબાણ PI છે. એ આપણને દેખાય છે. બરાબર છે? પછી જે આ બધા છે એના આંશિક દબાણની વાત કરીએ તો એના સંતુલન સમય, મતલબ કે અહીંયા જ્યારે T બરાબર T સમય છે ત્યારે બધાના આંશિક દબાણ શું થશે? T બરાબર T સમયે પ્રક્રિયકો અને નિપજોના આંશિક દબાણ અનુક્રમે PA, PB અને PC છે. તેથી P ટોટલ બરાબર શું થાય? PA પ્લસ PB પ્લસ PC. P ટોટલ બરાબર શું થશે? ટોટલ દબાણ કેટલું થાય બેટા? તો કે ત્રણેયના આંશિક દબાણના સરવાળા જેટલું થાય છે. આ મારું ઘરનું નથી, આ તો કોનું છે? ડાલ્ટનનું આપેલું સેન્ટેન્સ છે. આપણને યાદ હશે શાયદ
બરાબર છે. આ આપણે બહુ સારી રીતે શરૂઆતમાં ભણી ગયા છીએ અને આ આખી વાત તમને સમજાણી હશે, એને લખવાની મારે જરૂર છે નહીં. હવે આપણી પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે. પ્રક્રિયા સ્ટાર્ટ થાય તો એમાં શું થાય છે તો જુઓ, પી ટોટલ જે છે સંતુલન સમયે પી ટોટલ જે છે, પી ટોટલની આપણે વાત કરીએ તો સંતુલન સમયે શું થશે, પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ શું થાય, પી એ પ્લસ પીબી પ્લસ પીસી. ઓકે, પી એની કિંમત કેટલી થાય છે બેટા, પીઆઈ ઇન માઇનસ એક્સ. ઓકે, પીબી બીનું આંશિક દબાણ કેટલું છે પ્લસ એક્સ, સીનું આંશિક દબાણ કેટલું છે પ્લસ એક્સ. ક્લિયર છે? ચલો વેલ, હવે જો અહીંથી એક માઇનસ એક્સ ઉડાડી દઉં અને એક પ્લસ એક્સ ઉડાડી દઉં તો વધ્યું છે શું, તો પીઆઈ પ્લસ એક્સ. પીટી બરાબર શું થશે, પીઆઈ પ્લસ એક્સ. આ બહુ સારી રીતે આપણે જાણીએ છીએ, કંઈ પહેલી વખત નથી એવું કે નથી કંઈ નવીન, એટલે સુધી ક્લિયર થાય છે બેટા. ઓકે, ચલો હવે જુઓ, હજી આપણે જરાક આમાં સુધારો કરીએ છીએ. એક્સના સૂત્રનો કરતા બનાવું છું તો શું થશે, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ પીટી માઇનસ પીઆઈ. કારણ કે મારે છે ને અહીંયા આંશિક દબાણ એનું શોધવું છે, પ્રક્રિયકોની સાંદ્રતા શોધવી છે. ટૂંકમાં કહું તો સાંદ્રતા ક્યારે થશે, તો કે દબાણથી જ મળશે. મને એક્સની કિંમત શોધવી છે તો એક્સની કિંમત મને મળી ગઈ છે, પીટી માઇનસ પીઆઈ. ક્લિયર થાય છે? ઓકે, તો પીટી માઇનસ પીઆઈ આપણને સરસ મજાની કિંમત મળી ગઈ. બેટા ધ્યાન આપજો, અહીંયા પણ બોક્સ કરી દઉં છું. ઓકે, આને સમીકરણ 1 કહી દઉં છું, આને સમીકરણ 2 કહી દઉં છું. હવે આમને આપણે થોડી વાર પહેલાં જોયું છે કે સંતુલન સમયે પ્રક્રિયક એ નું આંશિક દબાણ બરાબર પીએ છે. ઓકે, તો જુઓ ધ્યાન આપજો, હવે અહીંયા પીએ આ સંતુલન સમયે આંશિક દબાણ છે તો પીએ બરાબર શું લખી શકું, પીઆઈ માઇનસ એક્સ. તેથી પીએ ઇઝ ઇક્વલ ટુ પીઆઈ માઇનસ એક્સ આવું લખી શકું. ચલો, એક્સની કિંમત સમીકરણ 2 માંથી મૂકતા, બરાબર છે, એક્સની કિંમત સમીકરણ 2 માંથી મૂકતા. ચલો, એક્સની કિંમત આમાં મૂકી દો તો શું થશે, પીએ ઇઝ ઇક્વલ ટુ, પીએ એટલે શું થઈ ગયું, સંતુલન સમયે પ્રક્રિયકની સાંદ્રતા થઈ ગઈ બેટા. સંતુલન સમયે પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતમાં તો આપણને ખબર જ છે પીઆઈ છે, તે શરૂઆતમાં પીઆઈ દેખાય છે. ઓકે, સંતુલન સમયે કેટલી થઈ ગઈ છે પીએ, તો પીએ બરાબર શું થશે, હવે ધ્યાન આપો, પીઆઈ માઇનસ એક્સની કિંમત શું થશે, પીટી માઇનસ પીઆઈ. ઓકે, કાઉન્સ છોડી દો તો પીઆઈ માઇનસ પીટી પ્લસ પીઆઈ, માઇનસ માઇનસ કેવું થઈ જશે પ્લસ, તો 2 પીઆઈ માઇનસ પીટી થાય. પીએ બરાબર શું થશે, 2 પીઆઈ માઇનસ પીટી. ઓકે, આ મને પીએની કિંમત મળી ગઈ છે. તો એનો મતલબ એમ થઈ ગયો કે પીએ એટલે શું થઈ ગયું, તો કે ભાઈ તમારા સંતુલન સમયની સાંદ્રતા થઈ ગઈ. ચલો, આ કિંમત જે છે એને તમે ક્યાં મૂકવાની છે, તો કે ભાઈ આપણે જે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ તૈયારું છે એમાં મૂકીએ. તો આ સંતુલન સમયે એટલે કે ટી બરાબર ટી સમયે સાંદ્રતા, ટી બરાબર ટી સમયે સાંદ્રતા છે. તેથી કે ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન ટી લોગ શરૂઆતની સાંદ્રતા શું છે, પીઆઈના છેદમાં શું થશે, 2 પીઆઈ માઇનસ પીટી આવું લખી શકું. જો કે આને એમ પહેલાં તો સાદા સ્વરૂપમાં લખીએ તો શું થશે, તો કે પીઆઈના છેદમાં પીએ, બરાબર છે, પીઆઈના છેદમાં પીએ. પીઆઈ બરાબર શું છે, પીઆઈ 2 પીઆઈ માઇનસ પીટી છે. ઓકે, ક્લિયર થાય છે? તો આ આપણું વાયુ માટેનું સમીકરણ મળી ગયું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ અગત્યનું છે, બહુ મસ્ત મજાનું ઇન્ટરેસ્ટિંગ પણ છે. ક્લિયર? ચલો, તો આના ઉપરથી આપણે ઘણા બધા ન્યુમેરિકલ્સ ગણવાના છે, બહુ બધી મીઠી મીઠી વાતો કરવાની છે. કાલે આપણે ન્યુમેરિકલ્સ ગણશું અને એમસીક્યુની પણ વાતો કરવાના છીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે કંઈ આપણથી બની શકે એટલું આપણે યોગદાન આપવાનું છે નેક્સ્ટ લેક્ચરની અંદર, બરાબર. એ પહેલાં હું જરાક તમને સાદા સમીકરણ કહી દઉં. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે, તૃતીય ક્રમની પ્રક્રિયા માટે અને એન ક્રમની પ્રક્રિયા માટે માત્ર સમીકરણ કહીશ. હું તમને એની કોઈ તારવણી શીખવાનો નથી, કારણ કે એની તારવણી કોઈ જગ્યાએ બોર્ડમાં કે પૂછવાના નથી, તો એની તારવણી શીખવાનો કોઈ મતલબ નથી. આપણે માટે અગત્યનું શું છે, તો કે બસ એ સમીકરણ અગત્યના છે કે એની અંદરથી ક્યારેય એમસીક્યુ પૂછાય તો આપણને ન આવડે એવું થવું ન જોઈએ, બરાબર છે. તો જોઈએ જરાક દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે
માત્ર સમીકરણ બેટા આની પણ તારવણી છે. ફરી એક વખત કહું છું, યાદ રાખજો. એ તમે તારવણી કરી પણ શકો. જે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એમાં જે એક ઘાત મૂકેલી હતી એની જગ્યાએ 2 ઘાત મૂકી દો અને સમીકરણની તારવણી તમે સંકલનની રીતની મદદથી કરી શકો છો, પણ અહીંયા એની જરૂર છે નહીં. બરાબર છે. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો n બરાબર શું છે? 2. n બરાબર 2 હશે તો KT ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? ધ્યાન આપજો. 1/2 - 1. હું n ક્રમ માટે શીખવીશ ને એટલે તમને એમને ખ્યાલ આવી જશે. n ક્રમની પ્રક્રિયા માટે શીખવીશ એટલે તમને આરામથી ખ્યાલ આવી જશે. બરાબર છે. 1/2 - 1. ઓકે, કાઉન્સની અંદર 1/RT માઇનસ 1/R0. ક્લિયર છે? ચલો આનું સાદું રૂપ આપીએ એટલે શું થઈ જશે? 1/RT માઇનસ 1/R0. કારણ કે અહીંયા શું થઈ જશે? 2 - 1 એટલે 1 થઈ જશે, એટલે એની કિંમત તો નીકળી જશે. એટલે 1/RT માઇનસ 1/R0. k બરાબર જોઈએ તો 1/t કરી નાખવાનું છે બહારની સાઈડ. બરાબર. k બરાબર શું થશે? 1/t 1/RT માઇનસ 1/R0. તો આ કોની માટેની વાત થઈ છે પહેલાં? દ્વિતીય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ છે. ખાસ યાદ રાખવાનું છે. એનો T1/2 જોવા જઈએ તો આનો T1/2ની કિંમત કેટલી આવશે એ પણ ડાયરેક્ટ જ કહી દઉં છું, કોઈ જરૂર નથી. અર્ધ આયુષ સમય કોની માટે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે. ચલો તો અર્ધ આયુષ્ય સમય આવશે T1/2 ઇઝ ઇક્વલ ટુ 1/R0 ઇન્ટુ k. ખાસ યાદ રાખજો, અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે મિત્રો. ક્લિયર થાય છે? અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે. લખી નાખું અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતા અને અચળાંક વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર થાય છે આખી વાત? તો અહીંયા કોના પ્રમાણમાં છે બેટા? વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે ગ્રાફ કેવો હોય? વક્ર હોય. આપણને બહુ સારી રીતે ખબર છે, એટલે કોઈ જાતની ચિંતા કરવાનો કોઈ પ્રશ્ન નથી અને એના ગ્રાફને એવું બહુ પૂછાતું નથી. ઓકે, ચલો વેલ ત્યાંથી આગળ જઈએ તો હવે હું તૃતીય ક્રમની પ્રક્રિયા માટે પણ લખી શકું છું, પણ n ક્રમની પ્રક્રિયા માટે લખી નાખું એટલે તમને તૃતીય ક્રમની અને દ્વિતીય ક્રમની એમ પણ ખબર પડી જશે. બરાબર છે? તૃતીય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ શું થશે એ તમે ખાલી જોઈને જ કહી દેશો કે એની માટે શું થશે. એટલે સંકલિત વેગ સમીકરણ n ક્રમની પ્રક્રિયા માટે n ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. n ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. ઓકે, તો શું આવે છે જોજો જરા ધ્યાનથી. KT ઇઝ ઇક્વલ ટુ 1/n-1 કૌંસમાં 1/Rની જે સાંદ્રતા છે એની n-1 ઘાત માઇનસ 1/R0ની સાંદ્રતા છે એની પણ n-1 ઘાત. ક્લિયર છે? જ્યાં n ઇઝ નોટ ઇક્વલ ટુ 1. આ ખાસ યાદ રાખવાનું છે. n 1 છે નહીં, 1 થી વધારે છે. બરાબર? ચલો તો આ તમારું સરસ મજાનું સમીકરણ બની ગયું છે. આ સમીકરણની અંદર તમે અલગ અલગ કિંમત ઉમેરતા જશો, અલગ અલગ કિંમત ઉમેરતા જશો એટલે બેટા તમને તમારું જે સૂત્ર છે તે સૂત્ર આરામથી મળી જશે. જુઓ અહીંયા 2 મૂકી દો તો જુઓ શું થઈ જશે કિંમત. તો આપણું આ સમીકરણ આવી જશે 2 - 1. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે. અહીંયા શું થઈ જશે? 2 - 1 એટલે 1 ઘાત થઈ ગઈ. ચલો તો અહીંયા R0ની 1 ઘાત થઈ જશે. એવી રીતે અહીંયા 3 મૂકી દો. 3 - 1 એટલે 1/2 આવશે. અહીંયા શું આવશે? 1/R² માઇનસ 1/R0². ક્લિયર થાય છે? તો આ રીતે તમે કોઈ પણ ક્રમની પ્રક્રિયા n બરાબર 1 ન હોય એની માટે આ સૂત્ર લાગુ પાડી શકો. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન. ઓકે, આ ખાસ અગત્યનું સૂત્ર છે. ઓકે, એનો T1/2 પણ શોધી નાખું છું. એના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એનું પણ કોઈ આપણે તારવણી કરવાની જરૂર નથી. અર્ધ આયુષ્ય માટે, અર્ધ આયુષ્ય સમય માટે મેં તમને કીધું એમ બેટા આની બધાની તારવણી છે. સંકલનનો ઉપયોગ કરીને બધાની તારવણી કરી શકો છો, પણ આપણે કોઈ એવી જરૂર છે નહીં. તો શરૂઆતની જે સાંદ્રતા છે એ સાંદ્રતાની n-1 ઘાત. જો પ્રપોઝનલની નિશાની કાઢી નાખું તો શું થઈ જશે?
1/r0(n-1) ઇન્ટુ કે. એટલે એનો મતલબ એમ થાય કે એની પછીની બધી પ્રક્રિયા માટે r0 છેદમાં આવશે. પ્રથમ ક્રમ પછીની બધી પ્રક્રિયા માટે r0 ક્યાં આવશે? છેદમાં. r0 સ્ક્વેર, r0 ક્યુબ, r0 4 ઘાત, r0 5 ઘાત, એવી રીતે r0 ક્યાં આવ્યા કરશે? છેદમાં જ આવ્યા કરશે. તો આ બધા સમીકરણ તમારે મોસ્ટલી યાદ રાખવાનું છે. બહુ સારું એવું ચેપ્ટર છે કે જેની અંદર આટલા બધા ઇક્વેશન આવે છે. હવે તમને એમ થશે ક્યુ ઇક્વેશન ક્યારે વાપરવું, તો પરિસ્થિતિ પ્રમાણે આપણે વાપરવાનું થશે અને આપણે એના ઘણા બધા એક્ઝામ્પલ પણ જોવાના છીએ. ક્લિયર છે બેટા? ચલો, તો આ સરસ મજાની વાત થઈ ગઈ છે. શૂન્ય ક્રમની, પ્રથમ ક્રમની, દ્વિતીય ક્રમની, તૃતીય ક્રમની, n ક્રમની બધી જ પ્રક્રિયાઓનું સમીકરણ મેં તમને અહીંયા શોધીને દેખાડી દીધા છે. બહુ અગત્યના સમીકરણ છે. બધાના ગ્રાફ પણ શોધ્યા છે. એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ગ્રાફ પણ છે. અને આવતીકાલે જે સરસ મજાનું હું લેક્ચર લેવાનો છું, એ આવતા લેક્ચરની અંદર હું તમને શૂન્ય ક્રમ માટે અને પ્રથમ ક્રમની જે પ્રક્રિયાઓ છે એની માટે આલ્ફાની કિંમત તારવતા શીખીશ. કારણ કે 1-2 વખત JEEની એક્ઝામની અંદર આ આલ્ફાની કિંમતો પૂછી નાખેલી છે. તો એની કાલે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરશું અને કાલે આપણે દાખલાઓ ગણવાના છે શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ ઉપરથી, અને MCQ જોવાના છે. શાયદ બે લેક્ચર આપણે જોઈશે, બરાબર છે, MCQ માટે અને દાખલા માટે. કારણ કે આની અંદરથી બહુ બધા દાખલા હોય છે મિત્રો. એટલું બધું અગત્યનો આ ટોપિક છે. ક્લિયર છે? ચલો, તો એટલા સુધી રાખીએ.